નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડીયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડીયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. સુરતી અદાલતમાં પોતાના વકીલ મિત્રો સાથે મુલાકાત કરવા ગયેલા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વકીલોને અપીલ કરતા કહ્યું કે સરકાર આ બાબત સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે કે પોક્સો કેસના આરોપીઓને શક્ય તેટલી વહેલી સજા મળે. આવા કેસોમાં વધુ વિલંબને રોકવા માટે પ્રયત્ન જરૂરી છે. અમારો વિશ્વાસ છે કે તમારે પણ પોક્સો કેસમાં ફરિયાદી તરીકે જોડાવું જોઈએ. ટી20 પુરુષ વિશ્વકપ ફાઇનલ માટે ભારતીય ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને હોટેલમાં રોકાઈ ગઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. ભારતીય ટીમ સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાશે. ન્યૂઝીલેન્ડની ટીમ આઈટીસી નર્મદા હોટેલમાં છે. કાલે બંને ટીમો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અભ્યાસ કરશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે. રાજ્ય વિજિલન્સ સેલ દેવગઢ બારિયા ખાતે જૂના વાહનોની ખરીદી વેચાણ કૌભાંડ મામલે દેવગઢ બારિયા નગરપાલિકાના એક પાર્ષદને ધરપકડ કરી છે. પાર્ષદ અને નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ નીલ સોનીને ધરપકડ કરવામાં આવી છે. 5 મહિના પહેલા જૂના વાહનોની ખરીદી વેચાણ કૌભાંડમાં 8 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પહેલા ધરપકડ કરાયેલા 3 આરોપીઓની તપાસમાં નીલ સોનીની સંડોવણી સામે આવી. નીલ સોનીને આ મામલે ધરપકડ કરીને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા અને 1 દિવસની રિમાન્ડ પર મોકલવામાં આવ્યા. આંગણવાડીમાં કામ કરતી એક મહિલાના પુત્રએ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. પુત્રની આ સફળતાથી આખું પરિવાર ભાવુક બની ગયું. મકરબા આંગણવાડીમાં કામ કરતી રેખાબેન ચૌહાણના પુત્ર જૈનેશ ચૌહાણે યુપીએસસી પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે. જૈનેશ ચૌહાણે યુપીએસસીમાં 589મી રેન્ક મેળવી છે. નવસારી એપીએમસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા ગયેલા નગરપાલિકા દળ પર હુમલાની ઘટના બની છે. ઇકો કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ જપ્ત કરનાર ઇકો ડ્રાઈવરની પીટાઈ કરવામાં આવી. ભાગવાનો પ્રયાસ કરતા ઇકો ડ્રાઈવરે નગરપાલિકાના કર્મચારીઓને કચડવાનો પ્રયાસ કર્યો. ઇકો કાર ડ્રાઈવરને સમર્થન આપવા આવેલા નવસારી નગરપાલિકાના પૂર્વ કાર્યકારી અધ્યક્ષે પણ કર્મચારીઓની પીટાઈ કરી. દુબઈ નજીક દેવભૂમિ દ્વારકાની સલાયા કંપનીના જહાજમાં આગ લાગી. આ જહાજ દુબઈમાંથી સામાન્ય માલ લઈને નીકળ્યું હતું. બોસાસો બંદર કિનારે કોઈ કારણસર જહાજમાં આગ લાગી. જહાજની ક્ષમતા 1200 ટન હતી અને તેમાં 11 ક્રૂ સભ્યો સવાર હતા. બધા 11 ક્રૂ સભ્યોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા. જાણવા મળ્યું છે કે આ જહાજ સલાયા કંપનીના સલીમ ઇસ્માઇલ ભાયાનું હતું. ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા તેલની અછત અંગે જામનગરમાં ચર્ચા શરૂ થઈ છે. પરંતુ કેન્દ્ર સરકારની નીતિ અને યોજના કારણે હાલ કાચા તેલની માત્રા અંગે ચિંતા કરવાની જરૂર નથી. ખાડી દેશોમાંથી કાચા તેલનું આયાત સતત ચાલુ રહેશે. જરૂર પડે તો રશિયા સહિત અન્ય દેશોમાંથી પણ આયાત કરવામાં આવશે. દેશમાં પૂરતી માત્રામાં કાચું તેલ ઉપલબ્ધ હોવાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. યુપીએસસી 2026નું અંતિમ પરિણામ જાહેર થઈ ગયું છે. અનુજ અગ્નિહોત્રીએ આખા ભારત સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આઈએએસ, આઈએફએસ, આઈપીએસ જેવી સેવાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. મોસમ વિભાગ ગુજરાતમાં ભારે ગરમી અંગે ચિંતિત છે. માર્ચની શરૂઆતમાં જ લૂ ચાલવાની આગાહી કરવામાં આવી હતી અને આવતા 5 દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધવાની સંભાવના છે. આજે અને કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન વધવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં રવિવારથી લૂ ચાલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, પોરબંદર અને સુરત જેવા વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ ખાસ કરીને વધુ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થઈ શકે છે. વડોદરામાં બરોડા ડેરી ચૂંટણી પહેલા કેતન ઇનામદારે અભિનંદન સભાનું આયોજન કર્યું. સભામાં જણાવાયું કે સાવલી ઝોન 5ના ઉમેદવાર રામસિંહ વાઘેલા બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે સુરપાલસિંહને ઝોન 6 માટે ભાજપનું જનમંડળ ટેલિફોન દ્વારા મળ્યું. આ સભામાં ઉમેદવારો અને પાર્ટી પ્રતિનિધિઓને આવનારી ચૂંટણી માટે સમર્થન અને માર્ગદર્શન મળ્યું. સુરતના માંડવી વિસ્તારમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. માહિતીના આધારે ખેદપુર માંડવી સ્થિત અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400 પર દરોડો પાડવામાં આવ્યો, જેમાં વિવિધ કદના ડબ્બામાં પેક કરેલું 810 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું. તેની કુલ કિંમત 6,65,000 રૂપિયા આંકવામાં આવી છે. આ ઘી યાદુગીરી બ્રાન્ડ નામે પેક કરવામાં આવ્યું હતું. પોલીસે જપ્ત કરાયેલા ઘીનું નમૂનું લઈ પ્રયોગશાળા તપાસ માટે મોકલી આપ્યું છે.
અમદાવાદમાં થનારી ટી20 વિશ્વકપ ફાઇનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય મેગા શોનું આયોજન કરવામાં આવશે. સમાપન સમારોહમાં અંદાજે 12 લાખ દર્શકો હાજર રહેશે, જેમાં પ્રસિદ્ધ ગાયક અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિન પોતાની રજૂઆત કરશે. ટી20 વિશ્વકપનું સમાપન અમદાવાદમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થવાનું છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં એક ડોક્ટરની ભૂલથી બનેલા અકસ્માતનો મામલો સામે આવ્યો છે. લાઇફલાઇન હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર વિરલકાંત ચૌધરી ભારે થાક અને ઊંઘને કારણે ગાડી ચલાવતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠા અને 4 થી વધુ ચાલકોને ટક્કર મારી. આ અકસ્માતમાં લગભગ 5 ચાલકોને સામાન્ય ઈજા થઈ. ઘટના અંગે જાણ થતાં પોલીસે કાર્યવાહી કરીને ડોક્ટરને ટણે ધરપકડ કરી છે અને આગળની તપાસ માટે તેમના રક્તના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણાના મોડેરા રોડ પર ચાલી રહેલા પ્રતિષ્ઠિત માર્ગ નિર્માણ કાર્ય પર હવે વિવાદ ઉભો થયો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિત અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દબાણ ઘટાડવાના કામમાં ભેદભાવ કરવામાં આવ્યો છે, જેના કારણે રસ્તાનો એક ભાગ પહોળો થયો છે અને બીજો ભાગ સંકોચાયો છે. ગુજરાત બાર કાઉન્સિલના મહત્વના ચૂંટણીમાં રાજ્યભરમાંથી 76,000થી વધુ વકીલ મતદારો ભાગ લેશે. પ્રાથમિકતા મતદાન દ્વારા 23 વકીલ સભ્યો માટે 99 ઉમેદવારો ચૂંટણી લડશે. મુખ્ય મતદાન કેન્દ્ર અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ અને યુનિવર્સિટીના અટલ કલામ પરિસરમાં રહેશે, જ્યાં 17,000થી વધુ વકીલ સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અમદાવાદના વટવામાં ખાનગી બ્રેન્ડના શરબતની નકલી થેલીઓ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો ભંડાફોડ થયો છે. વટવા પોલીસે કોપીરાઇટ અધિનિયમ હેઠળ બિન પરવાનગી અથવા નોંધણી વગર ચાલતી આ ફેક્ટરી સામે કાર્યવાહી કરીને 2,16,000 રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ યુદ્ધ વચ્ચે ભારતને એક મોટી રાહત મળી છે, કારણ કે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની તાત્કાલિક છૂટ આપી છે. વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા ઘટાડવા માટે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. આ પગલા સાથે ભારતીય તેલ કંપનીઓ હવે સમુદ્રમાં અટવાયેલા રશિયન કાચા તેલના ટેન્કરોની ડિલિવરી લેવાનું શરૂ કરી શકશે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર લવ જિહાદ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે ખોટા નામથી દીકરીઓને ફસાવનારાને કોઈપણ સ્થિતિમાં છોડવામાં નહીં આવે. સંઘવીએ જનતાને અપીલ કરી કે સમાજે આ સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લેવો જોઈએ કે તેમની નિર્દોષ દીકરીઓ આવી ઘટનાઓનો ભોગ ન બને. મહિલાઓને સંબોધતા તેમણે કહ્યું કે તેમને રાણી લક્ષ્મીબાઈ જેવી હિંમત બતાવવી જોઈએ અને પોતાની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંકોક જતી એક ફ્લાઇટના 2 મુસાફરો પાસેથી વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. બંને મુસાફરોના સામાનની તપાસ કરતા 70,340 અમેરિકી ડોલર મળ્યા. જપ્ત કરાયેલા રકમ ભારતીય ચલણમાં 63,44,668 રૂપિયા જેટલી થાય છે. કસ્ટમ વિભાગે સંપૂર્ણ રકમ જપ્ત કરીને ફેમા અને કસ્ટમ અધિનિયમ હેઠળ આગળની કાર્યવાહી કરી છે.